વાહ ભાઈ વાહ. તો શુભચિંતક મૂવીનું ટ્રેલર આવ્યું છે. તો આના મુખ્ય ભૂમિકાની વાત કરીએ તો આમાં આપણને જોવા મળે છે માનસી પારેખ, સ્વપ્નિલ જોશી, વિરાફ પટેલ, તુષારિકા રાજગુરુ અને મેહુલ બુચ. આના સ્ટોરીની આપણે વાત કરીએ તો ટ્રેલર પરથી આપણને આટલી સ્ટોરી ખબર નથી પડતી. આમ થોડી ઘણી ખબર પડે પણ છે અને એમ જરાય નથી પડતી. ખાલી આટલું જ એક લાઈનમાં કહું તો આટલું જ ખબર પડે છે કે માનસી પારેખના જે ભાઈ છે એમનું મૃત્યુ થયું છે કયા બ્રિજ પર. હવે એ કોઈ કર્યું છે, કેવી રીતે થયું છે, આપણને કઈ જ ખબર નથી પડી રહી. તો હવે માનસી પારેખ એ લોકોથી બદલો લેવા માંગે છે, એટલે રિવેન્જ. આ આપણને સેમ ટીઝરમાં પણ જોવા મળેલું કે રિવેન્જની એક આ સ્ટોરી રહેવાની છે અને સાથે જસ્ટિસ એટલે ન્યાય પણ આપણને આવા જોવા મળવાનો છે. આ આપણને થોડું ઘણું ટીઝરમાં પણ જોવા મળેલું. તો ખાલી સ્ટોરીની આપણને આટલો જ કોન્સેપ્ટ ખબર પડી રહ્યો છે. તો આપણે હવે ટ્રેલરના બીજા પર્સપેક્ટિવની વાત કરીએ તો આમાં જેટલા એક્ટિંગ કરેલી છે બધાની જ પરફોર્મન્સ જોરદાર છે. આપણે જેટલા પણ લઈએ અને આમાં મરાઠી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એટલે સ્વપ્નિલ જોશી પણ છે. જે મરાઠી હશે તેના માહિતી હશે. તો આમાં બધાએ જ કામ સારું કરેલું છે અને ટ્રેલર કટ પણ બહુ સારી રીતે થયેલો છે. અને આમાં જે ગોર અંધારી રે સોંગ જે વાગે છે એ પરફેક્ટ ટાઈમ પર વાગે છે અને એ આખો થ્રિલર માહોલ પણ ક્રિએટ કરે છે. તો આના બીજીએમ છે, પ્રોડક્શન વેલ્યુ છે, કલર ગ્રેડિંગ છે, પછી સિનેમેટોગ્રાફી છે, બધું જ સારી રીતે બતાવવામાં આવેલું છે. આમાં એવી કઈ નેગેટિવ પોઈન્ટ આપણને ટ્રેલર પરથી દેખાઈ નથી આવી રહ્યો. આપણે આના ટ્રેલરની વાત કરીએ તો કયા જ એંગલથી ગુજરાતી મૂવી નથી લાગતી કે જે લોકોના માઇન્ડમાં જે ગુજરાતી મૂવી રિલેટેડ જે આખો સ્ટીરિયોટાઇપ બનેલો છે એ આ મૂવીનો ટ્રેલર તોડી નાખે છે. અને હમણાં જેટલી પણ મૂવી આવી રહી છે મેમાં એ આ સ્ટીરિયોટાઇપ હવે તોડી રહ્યો છે. તો ઓવરઓલ આપણે ટ્રેલરની વાત કરીએ તો આ ઘણો જ ઇમ્પ્રેસિવ અને એન્ગેજિંગ ટ્રેલર છે. તો આ મૂવી હવે આવી રહી છે 30મી મે. તો આગળની હવે આપણે વાત કરીએ મૂવી આવ્યા પછી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કે બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઈબ કરતા જજો.